સુરત શહેરમાંથી રોકાણકારોને આકર્ષક વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાનો વધુ એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે। સુરત પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ એટલે કે ઇકો સેલ દ્વારા સરાહનીય કામગીરી કરીને રૂપિયા 12.63 કરોડના આયોજિત રિસોર્ટ કૌભાંડમાં સંડોવાયેલા એક જ પરિવારના 3 મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા શખ્સોએ ભાગીદારો સાથે મળીને એક મોટું આયોજન કર્યું હતું અને અંતે કરોડો રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। ફરિયાદી શ્રી ચંદ્રેશભાઈ લાકડાવાલાએ મહારાષ્ટ્રના લકડકોટ ખાતે આવેલ વિસ્તારમાં જલસાબાર નામનું અને રોસિયા રિસોર્ટ તરીકે એક પ્રોપર્ટીમાં પોતે ભાગીદાર તરીકે રોકાણ કરેલું હતું અને આ રોકાણ કર્યા બાદ એમણે જે ભાગીદારો સાથે રોકાણ કરેલું હતું એ રોકાણ અનુસંધાને તેઓને તેમના અન્ય ભાગીદારો તરફથી કોઈપણ પ્રકારનું વળતર વગેરે મળવાનું બંધ થઈ ગયું। આ અનુસંધાને તેઓએ એમના ભાગીદારો સાથે વાતચીત કરી અને જે કંઈ પોતાના રોકાણ મુજબનું વળતર હોય પ્રોફિટ હોય એ આપવા માટે તેઓએ જણાવેલ, પરંતુ તેમના અન્ય ભાગીદારોએ આ પ્રકારે કોઈપણ પ્રકારનો એમને રિસ્પોન્સ નહીં આપેલો અને કોઈપણ પ્રકારનું નફામાં તેમને વળતર નહીં આપતા તેઓએ અત્રે ઇકોસેલમાં ફરિયાદ કરેલી હતી। જે અનુસંધાને સરબતપુરા ખાતે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ તપાસ કરતા આરોપીઓ ખુશમન પટેલ અને અન્ય તેમના પરિવારના 2 સભ્યોને મેં ધરપકડ કરેલી છે। તેમના પત્ની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। કઈ રીતે લાલચ આપવામાં આવતી ઊંચા વ્યાજે? તેમને વળતરની લાલચ આપવામાં આવેલી હતી કે અમારું આ જે બાર છે તે ત્યાં ખૂબ સારી રીતે હાલ ચાલી રહ્યો છે અને તમે એમાં જો રોકાણ કરશો તો ભવિષ્યમાં તમને ખૂબ સારું વળતર મળશે। આ રીતની લાલચ આપી અને તેઓને ત્યાં ભાગીદાર બનાવવામાં આવેલા હતા, પરંતુ જ્યારે વળતર માટેની વાત ફરિયાદી દ્વારા જ્યારે કરવામાં આવી તો આરોપીઓએ તેઓને કોઈપણ પ્રકારનું વળતર આપેલ નહીં અને તેઓએ જે પોતે રોકાણ કરેલું હતું એ રોકાણની રકમ પણ પરત નહીં આપેલ, જેથી ફરિયાદીએ આ બાબતે ગુનો દાખલ કરાવ્યો। કેટલી રકમની છે? કુલ રકમ 12 કરોડ જેવી થાય છે। તેમનું રોકાણ અને વળતર સાથેની કુલ રકમ 12 કરોડ જેવી।